પ્રવર્તમાન આંતરિક સુરક્ષા પરિસ્થિતિને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ એલર્ટ મોડમાં છે અને શહેરમાં સ્થિત કેટલાક વાઇટલ ઇન્સ્ટોલેશનના સુરક્ષા માટે કઈ દિવસોથી આપણા જુદા જુદા પ્રકારની સિક્યુરિટી એક્સરસાઇઝીસ અને ડ્રિલ કરી રહ્યા છે. આજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પ્રિમાઇસીસમાં IOCLના અધિકારી અને એમના સુરક્ષાકર્મીઓ, GSFCના, રિલાયન્સ લિમિટેડના અને હેવી વોટર પ્લાન્ટના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સાથે વડોદરા શહેર પોલીસના સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અમલદાર, ACP, DCP અને સ્પેશિયલાઇઝ્ડ યુનિટના અધિકારી કર્મચારીઓને એમના ટીમ અને ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ સાથે આજે આ કાર્યક્રમમાં ભાગ લીધી છે. આપણે સમગ્ર વિસ્તારના ચારે એકમોના સુરક્ષા વ્યવસ્થાને આપણે સમીક્ષા કરી છે અને એમના સિક્યુરિટી ઓડિટ કરીને આપણે જોઈન્ટ એક્સરસાઇઝ પણ આજે કરી રહ્યા છીએ. આના હેતુ જે ઇન્ટરનલ સિસ્ટમ છે આ ફાઇન ટ્યુન થાય, સુરક્ષા માટે જવાબદાર અધિકારીઓને તૈનાત દરેક પોતાના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને સમજે અને એમના જે ઇન્ટરનલ સિક્યુરિટી એપરેટસ સાથે પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને એમના જુદા જુદા ટીમો એક સિનર્જી સાથે, કોઓર્ડિનેશન સાથે, સંકલન સાથે કામ કરે, જેથી કરીને એકમોની સુરક્ષા કાયમ રહે તે પ્રકારનું એક એક્સરસાઇઝ આજે કરી છે.